કેમ છો ધોરણ 5ના બાળ મિત્રો? મજામાં છો ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે પ્રથમ સત્ર પૂર્ણ કર્યું છે અને દ્વિતીય સત્રની આજે શરૂઆત કરવાના છે. દ્વિતીય સત્રની અંદર પ્રથમ કાવ્ય એટલે કે કાવ્ય નંબર 8 જે છે ચરણોમાં, એ આજે આપણે શીખીશું. આ જે કાવ્ય છે ચરણોમાં, એનો પ્રકાર છે ઉર્મી ગીત. એના કવિ છે યોસેફ મેકવાન. આ કાવ્યની અંદર કવિએ ઉઘડતા પ્રભાત વેળાની કુદરતી વાતાવરણનું, એટલે કે ઉગતી જે સવાર છે, સવાર થાય છે એ સમયનું જે કુદરતી વાતાવરણ હોય છે એનું ખૂબ જ અસરકારક નિરૂપણ અહીં કર્યું છે કવિએ કુદરતની જે સુંદરતા છે અને તાજગીનો અનુભવ જે છે એ આપણી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે આપણે જોઈએ છે શિયાળાની ઋતુ ચાલે છે તો સવારનું જે વાતાવરણ હોય છે કેટલું આહલાદક હોય છે. તમે જોયું હશે, સવારે વહેલા ઉઠો તો સૂરજ ઉગતો હોય તો કેટલો સરસ લાલ લાલ દેખાય છે અને જે વાતાવરણ હોય છે, સવારે જે પંખીઓનો જે કલસોર હોય છે, કલરવ હોય છે, એ સંભળાતો હોય છે અને જે અજવાળું હોય છે કેવું ધીરે ધીરે પસરાતું હોય છે અને પવન હોય છે, પવનનો વાતો હોય છે, પહાડ, નદી, મેદાનો ખુલ્લા કેવા દેખાતા હોય છે સરસ, અને હરિયાળીમાંથી જાણે પવન આવતો હોય અને ધરતીની મહેક ફેલાવતો હોય એવું સુંદર આહલાદક સવારનું વાતાવરણ હોય છે. તો એ સવારનું વર્ણન કવિએ આપણને અહીં કર્યું છે અને એનો અનુભવ આપણને, એ તાજગીનો અનુભવ, એ કુદરતની સુંદરતાનો અનુભવ આપણને બધાને થયો જ છે અને કવિનો અનુભવ આપણી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર? તો આ જે કાવ્ય છે એ કાવ્યને આપણે પ્રથમ ગાઈશું. બરાબર? ત્યારબાદ આપણે એ કાવ્યની સમજૂતી મેળવીશું. તો હું આ કાવ્યને ગાઉં છું, તમે ધ્યાનથી એનું શ્રવણ કરજો. બરાબર? ઉગમણે આભ મારે લાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળ્યું મંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાની ઝરણાના ગાન, ચોપાસે પાળ નદી ઉગડે મેદાન, કલ્પનાને દોરી સરી જાવ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, દૂર અને પાસેમાં લીલેરા ઘાસમાં ધરતીની મેકપીતો વાયુ ચકચૂર, ઝાકડીમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો મિત્રો, આ કાવ્યનું તમે શ્રવણ કર્યું. બરાબર? અને તમે પણ આ કાવ્યને ઘરે ગાવાનો પ્રયત્ન કરજો. બરાબર? તમને ખૂબ જ મજા આવશે. તો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. બરાબર? તો ઉગમણે આભમાં રેલાયા રંગ. ઉગમણે એટલે કે જે ઉગે છે એને, એટલે કે સૂરજની જે ઉગવાની દિશા, એને ઉગમણે કહેવાય. બરાબર? આપણે શબ્દાર્થ પણ જોતા જઈશું કે ઉગમણે એટલે સૂરજની ઉગવાની દિશા, એને ઉગમણે કહેવાય. એટલે કે જે સૂરજ ઉગે છે એટલે કે પૂર્વ દિશાના જે આભમાં, આભ એટલે આકાશ. બરાબર? સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે કે આભ એટલે આકાશ. તો આકાશમાં રેલાયા રંગ, શું કહે છે? સૂર્ય જે દિશામાં ઉગે છે એટલે કે પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે. પછી આગળ છે ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉમંગ એટલે ઉત્સાહ, હોશ, આનંદ આપણે કહીએ ને, એ ઉમંગ. તો ચરણોમાં એટલે કે પગ, આપણે કહીએ ને પગ, એ ચરણ. તો મારા ચરણોમાં ચાલવાનો, મારા પગમાં ચાલવાનો ઉમંગ, ઉત્સાહ ઉછળી રહ્યો છે. શું કહે છે?
સૂર્ય ઉગતા અથવા પૂર્વ દિશા, સૂરજ જે ઉગે છે પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયો છે અને મારા જે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે, ખૂબ જ મને આનંદ આવી રહ્યો છે, એવું કવિ કહે છે. પછી શું કહે છે? પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં. હવે સુંદર સવાર જે છે અને સવારમાં પંખીઓ તો હોય જ છે, તો આ સુંદર સવારે પંખીઓની પાંખમાં અને એમની જે નાજુક નાનકડી જે ચાંચ છે એ ચાંચમાં લહેરે છે વગડાની ઝરણાના ગાન. શું કહે છે? લહેરે છે ઝરણાના ગાન. હવે ઝરણું તમે જોયું છે ને, ઝરણું, એ ઝરણું અને પંખી જે કલસોલ કરે છે એ કલસોર. પછી ચોપાસે પહાડ. ચોપાસે એટલે ચારે બાજુ. ચોપાસ એટલે ચારે બાજુએ. પછીનો બીજો આપણે શબ્દ જોયો કે વગડા. વગડા એટલે જંગલ, બરાબર. વગડો એટલે જંગલ, જંગલ અથવા વેરાન પ્રદેશના, બરાબર. ઝરણાના ગાન, ઝરણાના ગાન લહેરે છે એવું કીધું છે. પંખી કલસોર કરે છે. નદી ઉઘડે મેદાન. નદી ઉઘડે મેદાન એટલે કે ચારે ચોપાસે પહાડ એટલે ચારે બાજુના જે પહાડ છે, તેમજ નદી ઉઘડે મેદાન એટલે નદી તેમજ મેદાન નજરે પડે છે. ઉઘડે છે એટલે કે અહીં આપણે એનો અર્થ લેવાનો છે, ઉઘડે છે એનો નજરે પડે છે, બરાબર. પછી શું કીધું છે? કલ્પનાને દોરે સરી જાઉં એના સંગ. તો એમને જોતાં જ કલ્પનાને આધારે હું એની પાસે સરી જાઉં છું, એની પાસે જતો રહું છું. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે કે મારા પગમાં, મારા ચરણોમાં ચાલવાનો ખૂબ જ મને આનંદ થાય છે, ઉત્સાહ વધી જાય છે, મારો આનંદ બમણો થઈ જાય છે, એવું કવિ કહે છે. પછી આગળ શું કહે છે? દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં. દૂર અને પાસ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં એટલે અજવાળું જેમ જેમ ફેલાતું જાય છે તેમ દૂર તેમજ નજીક લીલાછમ ઘાસની અંદર ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. હવે ધરતીની મહેક પીતો એટલે કે ધરતીની જે સુગંધ પીને ચકચૂર બનેલો વાયરો એટલે કે પવન અને ઝાકળ ઝીણેરા કિરણોના સૂર. હવે વાયરો જે છે ઘાસ તેમજ પાંદડા પર પડેલા જે ઝાકળ જે હોય છે ને એ ઝાકળમાં સૂર્યના કોમળ કિરણો જે હોય છે એ કિરણોના મૃદુ સૂર રેલાય છે. એટલે કે આ દ્રશ્ય જોઈને મન એમાં આળોટે મારી છલંગ એટલે કે આ દ્રશ્ય જોઈને મારું મન શું થાય છે? મારું મન ખૂબ જ ખુશ થાય છે, આળોટે છે. શું કરે છે? મારું મન આળોટે છે અને ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે કે મારા ચરણોમાં ચાલવાનો જે ઉત્સાહ છે, આનંદ છે એ ઉછળે છે, ખૂબ જ વધી જાય છે. તો અહીં આપણે જે શબ્દ જોયા, કયા શબ્દો જોયા? તો વાયુ, વાયુ, બરાબર. વાયુ તો વાયુ એટલે વાયરો, પવન, સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે, બરાબર. વાયુ એટલે પવન. પછી ચકચૂર, બીજો શબ્દ આપણને આપેલો છે કે વાયુ ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. તો ચકચૂર એટલે આમ તો એનો અર્થ થાય કે કેફને લીધે મસ્ત, પણ અહીં આપણે શું લેવાનું છે કે ધરતીની સુગંધથી વાયુ, ધરતીની સુગંધથી વાયુ એવો અર્થ લેવાનો છે, બરાબર. પછી ઝાકળ એટલે તો ઝાકળ અને બરાબર લીલેરા ઘાસમાં કીધું છે તો લીલેરા એટલે હરિયાળું, લીલા લીલા જે હોય છે એ. પછી ઝાકળનો બીજો અર્થ શું થાય? સમાનાર્થી શબ્દમાં તમને પૂછાઈ શકે. તો ઝાકળ એટલે ઓશ. આપણે સવારે ઘાસ તેમજ પાંદડા પર જે પડેલા પાણીના બિંદુ જોઈએ ને
અત્યારે શિયાળામાં ખાસ આપણને જોવા મળે છે. ના જોયું હોય તો જોજો, તમે વહેલી સવારે ઉઠો ને તો પાંદડા પર બધું પાણી પડેલું હોય છે. મસ્ત પાણીઓના બિંદુ તમે જોઈ શકશો. તો એ શું છે? ઝાકળ છે. એને ઓસ કહી શકાય. બરાબર? તો એ સવારે ઘાસ તેમજ પાંદડા પર પડેલા જે પાણીના બિંદુઓ હોય છે એ. પછી સૂર એટલે કે અવાજ. સૂર એટલે અવાજ. અને છલંગ એટલે કૂદકો અથવા ઠેકડો. બરાબર? તો આ ફકરો આપણે ફરીથી સમજી લઈએ. શું કીધું છે? તો અજવાળું ફેલાતા દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, એટલે કે દૂર તેમજ પાસેના જે લીલાછમ ઘાસમાં ધરતીની સોળમ એટલે કે ધરતીની સુગંધ પીને ચકચૂર બનેલો જે પવન વાય છે અને ઘાસ તેમજ જે પાંદડા પર પડેલા જે ઝાકળમાં સૂર્યના જે કોમળ કિરણો એના મૃદુ સૂર રેલાય છે. અને આ દ્રશ્ય જોઈને મારું મન કૂદકા મારીને એમાં જાણે આળોટે છે અને મારા ચરણોમાં એના લીધે ચાલવાનો જે ઉમંગ છે, ઉત્સાહ છે, જે આનંદ છે એ ખૂબ જ વધી જાય છે. બરાબર? સમજણ પડી? હવે ફરીથી જોઈ લઈએ આખું કાવ્યને, આપણે થોડું ફરીથી સમજી લઈએ. ઉગમણી આભમાં રેલાયા રંગ, એટલે કે સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. આ સુંદર સવારે પંખીઓની પાંખોમાં તેમજ એમની જે નાનકડી નાજુક ચાંચો છે એ ચાંચોમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે. એટલે કે પંખી કલસોર કરે છે. અજવાળું થતાં ચારે બાજુના પહાડ, નદી તેમજ મેદાન નજરે પડે છે. એમને જોતાં જ કલ્પનાને આધારે હું એમની પાસે સરી જાઉં છું અને મારા ચરણોમાં એના લીધે ચાલવાનો ઉત્સાહ, ઉમંગ ખૂબ જ વધી જાય છે. હવે અજવાળું ફેલાતા દૂરના તેમજ પાસેના જે લીલાછમ ઘાસમાં ધરતીની સોળમ સુગંધ પીને ચકચૂર બનેલો જે પવન છે એ વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા પેલા ઝાકળમાં સૂર્યના કોમળ જે કિરણો છે એ કિરણોના મૃદુ સૂર રેલાય છે. અને આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. બરાબર? તો સમજણ પડી તમને કાવ્યમાં? આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યની અંદર સવારના સૌંદર્યની વાત કરવામાં આવી છે. બરાબર? તો આપણે શબ્દ સમજૂતી તો અંદર જોઈએ જ ગયા છે. તો આપણે સ્વાધ્યાય તરફ આગળ વળીએ. તો આપણે એનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે, ઉગમણી આભમાં શું દેખાય છે? તો ઉગમણી આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. બરાબર? પછી પ્રશ્ન નંબર 2 જુઓ. ચરણોમાં ચાલવાનો ઉમંગ જે છે શા માટે ઉછળે છે? તો કુદરતની જે સુંદરતા છે અને જે વાતાવરણની તાજગી છે એના લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ વધે છે. તો આપણે એનો જવાબ આપણે આ રીતે લખવાનો કે કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. ત્રીજો પ્રશ્ન, પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? તો પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે. બરાબર? શેના ગાન? વગડાના અને ઝરણાના. બરાબર? પછી ચોથો પ્રશ્ન છે, મન ક્યાં આળોટે છે? મન ક્યાં આળોટે છે? તો દૂર અને પાસ જે પથરાયેલા લીલા ઘાસ પરના જે ઝાકળમાં મન આળોટે છે. બરાબર? ક્યાં આળોટે છે મન? દૂર અને પાસે પથરાયેલું જે લીલું ઘાસ છે એ ઘાસ પરના જે ઝાકળ છે એ ઝાકળમાં મન આળોટે છે. બરાબર? હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો.
તો ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો આપણે આ પંક્તિઓનો ભાવાર્થ સમજ્યા જ છે, તો ફરીથી સાંભળી લ્યો. ધરતીની સોળંપીને ચકચૂર બનેલો વાયરો વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના મૃદુ સૂર રેલાય છે અને આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને જાણે એમાં આળોટે છે અને મારા ચરણોમાં એના લીધે ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય લખો. જુઓ, ઉમંગ શું છે? ઉમંગ. શું કરવાનું છે? શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને એક વાક્ય બનાવવાનું છે. તો પહેલો શબ્દ છે ઉમંગ, તો આપણે એનું વાક્ય બનાવીએ. બરાબર? તો વર્ગખંડમાં છોકરાઓ ઉમંગથી ભણે છે, આ રીતે વાક્ય બનાવી શકાય. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઉમંગથી ભણે છે. આ રીતે વાક્ય બનાવી શકાય. અથવા તમે બીજું પણ વાક્ય બનાવી શકો છો. મને લગ્નમાં જવાનો ખૂબ જ ઉમંગ હતો, અથવા હું લગ્નમાં ખૂબ જ ઉમંગથી ગઈ. બરાબર? આ રીતે તમને કોઈ આવડતું વાક્ય હોય એ પણ તમે લખી શકો છો. પછી બીજું વાક્ય છે ચોપાસ. ચોપાસ એટલે એનો અર્થ શું થશે? ચારે બાજુ. તો આપણે ચોપાસ શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. બરાબર? તો ચોપાસનું વાક્ય બનાવીએ આપણે કે મારી ચોપાસ ફૂલોના છોડ હતા. આ રીતે વાક્ય બનાવી શકાય. અથવા તમને કોઈ વાક્ય આવડતું હોય તે પણ તમે બનાવી શકો છો. મારી ચોપાસ ફૂલો હતા. અથવા મારી ચોપાસ ઘણા બધા પુસ્તકો પડેલા હતા. મારી ચોપાસ ઘણી બધી પેન્સિલો પડી હતી. આપણે ચોપાસ શબ્દનો ઉપયોગ કરીને કોઈ પણ એક વાક્ય બનાવવાનું. બરાબર? આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પછીનો શબ્દ છે ચકચૂર. તો ચકચૂરનું આપણે એક વાક્ય બનાવીએ કે પૈસાના નશામાં તે ચકચૂર થઈ ગયો. બરાબર? પૈસાના નશામાં આ રીતે વાક્ય બનાવી શકીએ કે પૈસાના નશામાં. તમને આવડતું વાક્ય તમે પણ બનાવી શકો છો. બરાબર? કે પૈસાના નશામાં તે ચકચૂર બની ગયો. બરાબર? આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પછી આગળનું શબ્દ છે સૂર. બીજો શબ્દ છે સૂર. તો સંગીતના સૂર સાથે મંદિરમાં ભજન ગવાય છે. અથવા મીનાએ ખૂબ જ સૂર સાથે ભજન ગાયું. બરાબર? આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. તો આપણે બનાવીએ વાક્ય કે મીનાએ સરસ સૂરમાં ભજન ગાયું. સરસ સૂરમાં ભજન ગાયું. બરાબર? આ રીતે તમે વાક્ય કોઈ પણ બનાવી શકો છો. પછીનો શબ્દ છે છલંગ. શું શબ્દ છે? છલંગ. તો છલંગ એટલે કૂદકો. બરાબર? છલંગ એટલે કૂદકો. તો આપણે છલંગ શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવીએ. બરાબર? તો મોહને પાણીમાં છલંગ મારી. આ રીતનું વાક્ય બનાવી શકીએ કે મોહને પાણીમાં
છલંગ મારી, અથવા દેડકો પાણીમાં છલંગ મારી, દેડકાએ પાણીમાં છલંગ મારી. બરાબર, આ રીતે પણ વાક્ય બનાવી શકો છો. અથવા રમેશે તળાવમાં છલંગ મારી, અથવા ગીતાએ ટેબલ પરથી છલંગ મારી. આવી રીતે તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પૂર્વને આપણે બીજું શું કહી શકીએ? આપણા કાવ્યમાં આવી ગયો શબ્દ કે ઉગમણું. બરાબર, કયો શબ્દ? ઉગમણું. પછી ઠેકડો એટલે આપણે કૂદકો. બરાબર ને? પછી વાયુ એટલે પવન, સમીર, ઘણા બધા વાક્યો બની શકે. પછી ગગન એટલે આકાશ, આભ, નભ. પહાડ એટલે ડુંગર અથવા પર્વત. પછી પંખી એટલે પક્ષી, વિહંગ. ઘણા બધા અર્થો થઈ શકે છે. એક કરતાં વધારે અર્થ તમને આવડતા હોય તો તમે લખી શકો છો. બરાબર. પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો ઉગમણું, તો આપણે એને શું કહી શકીએ? ઉગમણુંને આથમણું. બરાબર, આથમણું. પછી આકાશ, તો આકાશનો વિરોધી શું થશે? પાતાળ. બરાબર, આકાશ પાતાળ. પછી નાનું છે તો નાનુંનું શું થશે? નાનુંનું મોટું થશે. બરાબર, વિરોધી એનો મોટું થશે. અને દૂરનું થશે પાસે અથવા નજીક. બરાબર. પછીનો શબ્દ કયો રહી ગયો? પ્રકાશ અને ઉત્સાહ. તો પ્રકાશ એટલે અંધકાર, એનો વિરોધી અર્થ થશે અંધકાર. અને ઉત્સાહનું શું થશે? ઉત્સાહ એટલે નિરુત્સાહ થશે. બરાબર, નિરુત્સાહ. આ રીતે આપણે વિરોધી અર્થ લખી શકીએ છીએ. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો રંગ, એના પ્રાસવાળો શબ્દ કયો છે? કયો શબ્દ આવ્યો? યાદ છે તમને? ઉમંગ આવ્યો ને, ઉમંગ. પછી સંઘમાં પણ ઉમંગ આવશે. પછી ગાન, તો ગાન માટે આવશે મેદાન. અને છલંગ માટે પણ આવશે ઉમંગ. બરાબર. તો આ રીતે આપણે સરખા પ્રાસવાળા શબ્દો લખી શકીએ છીએ. તો મિત્રો, આ જે કાવ્ય છે, કાવ્ય નંબર 8 ચરણોમાં, તે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.